અત્યારે ફોન પડી ગયો કૂવામાં. હવે શું થાય છે? તો ગાઈસ કૂવામાં અત્યારે ફોન વહી ગયો છે. શું કે ભાઈબંધ હર મહાદેવ ડાયરાને તો અત્યારે નવા વ્લોગની શરૂઆત કરું છું. આજ છે વાર રવિવાર અને તમે બધા મજામાં થશો અને મજામાં ન હો તો આપણો વ્લોગ જોતા રહેજો. બધા મજામાં આવી જશો. તો અત્યારે જવાનું છે વાડીએ, તો હાલો ત્યાં જઈને મળવી. અત્યારે જવાનું છે વાડીએ, એ પણ કેવી રીતે ખબર છે? પગપાળા. આજ પગપાળા વાડીએ જવાનું છે. કેમ કે આજ પગપાળા જવું પડશે, નકર છે ને વાડીએ આમ ચંપલ પહેરીને જાઉં તો ચંપલ વારાઘડે ખૂટી જાય. આ ભાઈ રસ્તો એવો હોય ને, અત્યારે કાલે જ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ને એટલે જો સી. અને આ એક વાસડો છે ને, કેવો મસ્ત વ્હાઈટ કલરનો છે. ઉનાળામાં બધા કાળા થઈ ગયા પણ એ વાસડો કાળો ન થયો. આ તો જો કે હવે ચોમાસું છે એટલે હવે જ ન થાય. અત્યારે આપણે શું કામ જઈશ ખબર છે? ચાકાચામ ડોલ લઈને જઈએ છીએ ખાતર છાંટવા. ઓલા રવિવારે ખાતર છાંટ્યો તો આ રવિવારે ખાતર છાંટવાનો વારો આવી ગયો. તો હાલો વાડીએ જઈને મળવી. તિથિનો મુખ્ય દ્વાર આવી ગયો છે ને, અહીંયા એટલો બધો ગારો જોવો એટલે જ ચંપલ પહેરીને આવ્યો. અને આમ જો કપા દેખાય ચાકાચામ, બહુ મોટો ડોલ હલવાઈ ગઈ. હાલો બહાર નીકળી ગઈ. અહીંયા નકરો ખડ જ દેખાય ને જારી દેખાય ને. અહીંયા કપા હે થોડો ખારો, જો કેવડા પાંદડા થઈ ગયા મોટા મોટા, પણ એ બીજાનો કપા હે. આ આપણો કપા નથી, પણ આપણી જાહેર છે. હા થોડાક ઓરા હોય. એક વાત કહું, હું છે નાયો નથી. હા હું નાયો નથી, કેમ કે જો નાત ને તો ખાતર છાંટીને પાછું નાહવું પડે, એટલે હું નાયો જ નથી. હવે નાઈને ઘરે જઈને નાહીશ પાછો. આજે બાજુ જાહેરની બાજુમાં જે કપા હતો ને આવડો મોટો થઈ ગયો. જો કેવો મસ્ત લાગે છે. આપણો કપા ટૂંક સમયમાં એવો થઈ જશે. અને આમ જો કેડીમાં થોડીક વધારે જગ્યા મળી ગઈ, વધારે ઘાસ ઉગ્યું એટલે કેડી મસ્ત થઈ ગઈ. જો એને પહેલેથી પગલા છે એની ઉપર જ હાલી, ખાલી ખોટા વાડીએ બીજા પગલા ન પડે ને. વાડીએ પગલા પડી જાય તો એ વાંધો નહીં, વરસાદ આવે ને ત્યાં બધું હરખું થઈ જાય, લેવલ થઈ જાય, લેવલ થઈ જાય, લેવલ થઈ જાય. આ દિવસ પછી આપણે વાડીએ આવ્યા. જો બુર્જ ખલીફા કેવો મસ્ત દેખાય ને અહીંયાથી. તો પછી આપણે વાડીએ પગી ગયા અને અહીંયા છે ખાતરનો ઠેલો. જો ખાતરનો ઠેલો, આ 2 ડોલ ભરાય નહીં અને ત્રીજી ડોલ ભરવાની છે. અને પછી આપણે જાણવું ઓન ડ્યુટી એ. હાથ મેં લેકે હમ ચલ બસે ઓર ये देखो, આ જો આ છે ટીપ. અહીંયા આપણે ટપક માટેની કાઢી છે, ત્યાંથી આપણે પાથરવાની ટીપ. એ વ્લોગ આવશે, હજી પણ ટીપ પાથરવાનું બાકી છે, તે ઉતારશું ને. એમાં શું હોય ખબર? ફિરકી જેવું હોય, અહીંયાથી લઈને હાલતું જ જવાનું ઠેઠ લગી દડડતા ટપક સિંચાઈ પદ્ધતિ કરવાની હોય. હજી કરવાની જ છે આપણે આમાં. Look and see, જો હાવ મારે પાસે આવી ગયો બુર્જ ખલીફા. બુર્જ ખલીફા અહીંયાથી એટલો થતું છે. ખાતર 7 થી 8 સામાં છટાઈ ગયું છે એટલું બધું. અને વરસાદ આવે એવું લાગે છે. વરસાદ શરૂ થઈ જાય તો ખાલી ખોટું બધું મહેનત પાણીમાં જાય. આમ મહેનત નહીં, કેમ કે અડધામાં છટાણું ને અડધામાં બાકી છે. બધામાં છટાઈ જાય પછી ભલે ને વરસાદ આવતો, હાલો ફટાફટ છાંટવાનો. વરસાદના છાંટા પડવા માંડે. હજી વરસાદનું નામ લીધું તો વરસાદ થઈ ગયો શરૂ, એટલે અહીંયા નિશાન કરી નાખ્યું જોવો ખાતરનું, કે આટલું બાકી તો. વરસાદ આવે મસ્ત મસ્ત. વરસાદ ભલે આવતો હોય, બીજું થયું હજી કેટલા થોડાક શા બાકી છે દેખાડું. અહીંયા નિશાન છે ને બાકીના, અહીંથી બધા શા બાકી છે. અને વરસાદ જો કાળું ભમર વાદળું થઈ ગયું છે. ઓલા કે ને કે જાન બચાની હે તો ભાગો. હવે મારો એ જ રસ્તો છે, જાન બચાના હો તો ભાગના પડેગા મેરી જાન. તગારો ઉપર ફોન મૂકી દીધો, ભાગવા માંડો. હાલો ડોલ ભરી નાખીને હવે આપણે શરૂ કરી નાખ્યું સેઢા મોશનમાંથી. ત્યાં ઠેઠ ખાલી ખોટું જાવ ડોલ લઈને. ભારી છે ભારી, એટલે હાલો વયા જઈએ. અને પાછા ખાતર લઈને આવી ગયા. આપણે જ્યાં કર્યું હતું નિશાન, હાલો પહેલાં કાઢી લેવી. કાઢી લીધું નિશાન. હવે વરસાદ થઈ ગયો ઊભો, એટલે આપણો ડ્યુટીમાં લાગી જાય પાછા. એટલું ખાતર વીધું છે, ખાતર થઈ ગયું ખાલી. જો આમાં એટલું ખાતર વીધું છે, ડોલમાં એટલું. અને હું તમને કૂવો દેખાડું, કેવો મસ્ત કૂવો છે. તો ગાઈસ કૂવામાં અત્યારે ફોન વહી ગયો છે. આ બીજા ફોનમાંથી વિડીયો ઉતારું છું. હવે શું થાય? હવે મને બીક લાગે છે, મારા પપ્પા મારશે એમાં. કૂવામાં ફોન વહી ગયો. હવે કાંઈ નહીં, બીજો કાંઈ રસ્તો છે. કૂવામાં ઉતરવું પડશે ફોન લેવા. અત્યારે ફોન પડી ગયો કૂવામાં. હવે
શું થાય છે એ જોવી. પહેલાં તો બીજા ફોનમાંથી મેં વિડીયો શરૂ કર્યો. હવે કૂવામાં અંદર પડ્યા છે, બીજો કઈ રસ્તો નથી. કોઈને ખબર ન હોય એમ અંદરથી લઈ આવી દોડું રાખીને. તો આ ગેસ પછી મેં ઘણું વિચાર્યું શું કરું. ત્યાં આઈડિયા આવ્યો કે અમારે કૂવામાં ઉતરવું જ પડશે. ऐसा लगा मेरा मजाक सॉरी તો ગેસ વાડીએથી હું ઘરે વહી આવ્યો હતો અને પછી નાહી ધોઈને મેં હજી વ્લોગ શરૂ નથી કર્યો. અત્યારે 3:48 થઈ છે ને મેં વ્લોગ શરૂ કર્યો છે. અત્યારે વરસાદ કંઈ આવે છે, હજી અત્યારે વરસાદ શરૂ થયો છે ને તો એ ભૂક્કા કાઢે એવો વરસાદ આવે છે. હવે હું તમને દેખાડું. તો એટલો વરસાદ આવવા અહીંયા પાણી પડે છે ઉપરથી.